નામ છે ઝાકીર હુસેન આબિદ હુસેન મોમીન ને આ જે તાજિયા છે 20 નંબરના તાજપુર ખજૂરીની પોળ તાજપુર મોમીનવાડ જમાલપુર અમદાવાદના છે આ તાજિયા જે તાજિયા છે આપણે ઇમામ હુસેનના કરબલાની અંદર જે રોજા છે તેમની આબેહૂબ કોપી છે જે તેમના નકશીકામ અને અંદરની જે ઇન્ટિરિયર છે એ પ્રમાણેને આ તાજિયા બનાવેલા છે આ તાજિયાને 41 વર્ષ પૂરા થયા છે આજે 2025માં 41 યર્સ પૂરા થયા છે એમને અને જે આ અમે જે ઝરી બહાર કાઢીએ છીએ ને જે અમે મોહરમની અંદર ઇમામ હુસેન અલૈહિસ્સલામના જે એમના ખાનદાન સાથે જે શહાદત થઈ હતી એ આ દિવસે થઈ હતી અને તેમના માટે એમની યાદ માટે અમે રોઈને ગીડગીડાઈને દુનિયાની તમામ હુકુમતોને તમામ લોકોને બતાવવા માટે કે અમે જાલિમોના જુલ્મથી અમે ગભરાતા નથી અને અમે શહાદતને પહેલે સલામ કરીએ છીએ કે અમારા પર શહાદત થાય આજની તારીખની અંદર જે શહાદત જે થઈ રહી છે જે બીજી કોમો ઇસ્લામના ઉપર જે તકલીફો આવી રહી છે એ ઇમામ હુસેનની જે આ ઇન્કલાબની જે પેરવી છે એ અમે આજે એના ઉપર વધારે વર્ચસ્વ આપીએ છીએ અને બીજું કે જે કરબલાની અંદર જે આ શહાદત થઈ હતી કે જે હક અને બાતિલની જંગ હતી જ્યારે યજીદ પલિત જે મલૂન હતો જે ત્યાંનો બાદશાહ હતો એ બાદશાહે ઇમામ હુસેનના ઘરાના ઉપર બી જુલ્મ કર્યા હતા અને બીજા મુસલમાનોને પણ એમણે હેરાન કર્યા હતા તેમના માટે આ શહાદતની જે યાદ છે અમે તાજા કરીએ છીએ હર વર્ષે અમારે એને તાજા કરવી જોઈએ કારણ કે એ જુલ્મની ઇન્તહા હતી કારણ કે જનાબે આદમથી લઈને આખરી પૈગંબર મોહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સુધી જેટલા બી જે વખતે એ લોકોના ટાઈમની અંદર એટલા બધા જાલિમ બાદશાહો હુકુમરાનો આવ્યા હતા જેવી રીતે કે નમરૂદ હતો ફિરૌન હતો હામાન હતા સાદાત હતા એ બધા જાલિમ હુકુમતવાળા હતા અને એમને એ લોકોએ આ ઇન્કલાબથી આખરી અંજામ આપવામાં ઇમામ હુસેનની શહાદત આપી છે એમના પોતાના કુટુંબીજનો સાથે એમના 18 વર્ષથી લઈને માસૂમ અલી અસગર 6 મહિનાના બાળક સુધીની એમણે શહાદત આપી છે તમામ મુસ્લિમોની આ એક અજોડ અમારા માટે એ બહુ જ એના માટે છે કે અમે શહાદતનું પ્રતીક છે કે ભાઈ ઇસ્લામની અંદર અગર શહીદોનો મર્તબો ઊંચો ના હોત તો આજે લોકો શહાદત માટે તૈયાર ના હતા परवेज़ जेवी मोमिन चेयरमैन ताज़िया कमेटी अहमदाबाद। आज का दिन यौम आशूरा का दिन है, मुहर्रम की 10वीं तारीख़ है। हमारे प्यारे नबी हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम के प्यारे नवासे हज़रत इमाम हुसैन अलैहिस्सलाम और उनके साथी और असहाब ने मिलकर करबला के मैदान में इंसानियत और इस्लाम को बचाने के लिए जो अजीम कुर्बानी दी, उस अजीम कुर्बानी की याद में ये दिन मनाया जाता है पूरी दुनिया में। और हर कौम का बच्चा, हर कौम का इंसान मज़हब की कैद को हटाकर इंसानियत को बचाने वाले इमाम हुसैन अलैहिस्सलाम को पुरसा पेश करने के लिए उनकी शहादत में शामिल होता है और साथ में जुलूस में निकलता है। ताज़िया आज़ादारी अलम मुबारक लेके एक इंसानियत का और कौमी एकता और भाईचारे का पैगाम फैलाते हुए पूरे हिंदुस्तान और पूरी दुनिया के अंदर लोग इसमें शामिल होते हैं।